ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે, જોજવા આ ડેમ ફરી ઓવરફ્લો। જય હિન્દ, હું છું સંજય શેરાના। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લા તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં નવા નીરની નોંધપાત્ર આવક થતા હાલ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। બોડેલીના જોજવા ગામે ઓરસંગ નદી પર આવેલો ઐતિહાસિક એવો જોજવા આડબંધ ફરી એકવાર ઓવરફ્લો થયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। નદીમાં પાણીની આવક વધતા આડબંધ ઓવરફ્લો થતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે। આ દ્રશ્યોને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો જોજવા આડબંધ પર ઉમટી રહ્યા છે। ગાયકવાડ શાસનકાળ દરમિયાન અંદાજે 120 વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ ઐતિહાસિક આડબંધ આજે પણ અડીખમ અને સુરક્ષિત છે। વર્ષો બાદ પણ તેની મજબૂતાઈ અને ઉપયોગિતા યથાવત જોવા મળી રહી છે। આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નદી બે કાંઠે થતા આસપાસના ગામોમાં આવેલા કુવા, બોરમાં હવે પાણીના સ્તર ઊંચા આવવાની શક્યતાઓ વધી છે, જે સિંચાઈ માટે પૂરતા પાણીની ઉપલબ્ધિ થવાની આશાએ ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે। પાણીની સતત આવકને કારણે આગામી દિવસોમાં કૃષિ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ વરસાદની અપડેટ માટે જોડાયેલા રહેજો અમારી સાથે। અમે છીએ ટીમ જાગૃત। નમસ્કાર। અમે બોડેલી થી આવેલા છે। બોડેલી નદી બે કાંઠે જતા અમને થયું કે જોજવાનું બી ડેમ એક છે આપણી ત્યાં, એ જોવા લાયક છે કે બોડેલી નદી બે કાંઠે છે તો જોજવા જે ડેમ છે તે ઓવરફ્લો થયો હશે તો એને જોવાની ઉત્સુકતા વર્ષે ને વર્ષે આવીને આવી જ રહે છે। જ્યારે બી ડેમ ઓવરફ્લો થાય છે અમે સહેલાણી તરીકે આ ડેમ નિહાળવા માટે આવીએ છીએ। આ એક રાજાશાહી જમાના પર તે ટાઈમે બાંધવામાં આવેલું, તે સમયનું આજ સુધી અડીખમ આ બાંધકામ હજુ એવું ને એવું છે। અને બીજા બધાને બી કહેવા માંગીશ કે આ એક જોવાલાયક દ્રશ્ય છે અને અહીંયા આગળ નિહાળવા માટે આવવું જોઈએ બધાએ। આજે જે છોટાઉદેપુરમાં 3 દિવસથી જે સતત વરસાદ વરસ્યો છે તેનાથી જે ઓરસંગ નદીની અંદર બે કાંઠે વહે છે તે આજે અમે આ નદી જોવા માટે અમે જોજવા ખાતે જે બાંધેલો આડબંધ છે એ જોવા માટે અમે અહીં આવ્યા છે અને એ ખેડૂતોને ઘણો મોટો લાભ થવાનો છે। અને આજે વરસાદ છેલ્લા 2 દિવસથી છે તો ખેડૂતોને ખેતી માટે આજે કે વરસાદ કેવું લાગે છે? અને આજે સતત વરસાદ વરસ્યો છે એનાથી ખેડૂતોને જે ભવિષ્યમાં પાછળથી જે ખેતી કરવાની છે એમાં લોકોને પાણી માટે, સિંચાઈ માટે આ જે આડબંધ બાંધવામાં આવેલો છે એ બધાને સુખદાયી નીવડશે।